હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લક્ષ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલમાં હું પરમ રાવલ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. GP-SSS-2 ની હાલમાં આવેલી નવી ભરતી માટે તલાટી કમ મંત્રીની જે ભરતી છે એના માટે શું ક્વોલિફિકેશન છે, શું તમારી સેલેરી રહેશે, તમારી વય મર્યાદા શું હશે, એ બધા ઉપર આજે આપણે એક ડિટેલ આ સેશનમાં લેવાની છે. ચાલો સૌથી પહેલા આપણે શરૂ કરીએ. તો આ ઠરાવ છે એનો નંબર શું છે? 14/2025-26. ઓકે, આ ક્રમાંકનો એ ઠરાવ છે જેમાં તમે વેબસાઇટનું એડ્રેસ આપ્યું છે ઓજસ ઉપર જઈને એની બધી માહિતી મેળવી શકશો. હવે જો આગળ વાત કરીએ આપણે તો ઓજસ ઉપર જઈને તમે આના ઉપર એપ્લાય કરી શકશો. ક્યાંથી લઈને 15/4/2025 બપોરના 3 વાગ્યાથી લઈને 15/5/2025 એક મહિના સુધી એપ્લાય કરી શકશો, રાતના 12 વાગ્યા સુધી. કુલ જગ્યાઓ કેટલી છે? 238 જગ્યા માટે ક્લાસ 3 ની, પણ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે. ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે, ધ્યાન રાખજો. ઓકે, એમાં તમારે શું શું અપલોડ કરવાનું રહેશે? ફોટોગ્રાફ 15 KB, સિગ્નેચર 15 KB ની સાઇઝથી વધારે નહીં હોય એ પ્રકારનો જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે. આ સિવાય બધી શૈક્ષણિક, વયમર્યાદા, જાતિ, દિવ્યાંગ હોવા અંગેના પ્રમાણપત્ર, એ બધી માહિતી આપણે આગળ લઈએ. હવે જો આગળ વાત કરીએ તો કઈ જગ્યાએ કેટલી જગ્યા છે એની વાત કરીએ તો જિલ્લા પંચાયતનું અહીંયા નામ લખ્યું છે અને એમાં એની ભરવાપાત્ર જગ્યાઓ કેટલી છે? અમદાવાદમાં 9, અમરેલીમાં 8, આણંદ, બનાસકાંઠામાં 21 છે. અને આ કેટેગરી છે દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ. એમાં કેટેગરી છે દિવ્યાંગતાની A કેટેગરી, B કેટેગરી, C, D. એમાં શું હશે એ આપણે આગળ જોઈએ. દરેક જિલ્લા પંચાયતમાં કેટલી જગ્યા છે? બોટાદમાં, ભાવનગરમાં 10, બોટાદમાં 3, એવી રીતે જગ્યાઓ આમાં આપેલી છે. એવી રીતે બધું આપેલું છે. જો એક કચ્છમાં વધારે જગ્યા છે 14, પાટણમાં છે 11, પછી રાજકોટમાં 10, સુરતમાં 11, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 10, એવી રીતે ટોટલ કેટલી જગ્યા છે? 238 જગ્યાઓ છે. હવે જો વાત કરીએ દિવ્યાંગતાની કેટેગરી જે સાઈડમાં લખી હતી ABCD, એમાં અનામત જગ્યાની ટકાવારી કેટલી છે? બધામાં 1-1%. હવે એમાં દિવ્યાંગતાના પ્રકારો આપ્યા છે. LV 40% થી 70%, D, પછી HH, OA, OL. એ શું છે એ આપણે આગળ આની પછીની સ્લાઇડમાં જોઈએ. અને દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓની સંખ્યા કેટલી છે જો અહીંયા દરેક કેટેગરી વાઇઝ તમને આપી છે. 56, 84, 6 અને 92. હવે વાત કરીએ જે અહીંયા કોડ લખ્યા હતા એનો મતલબ શું થાય? કોડ અને ફંક્શનલ ક્લાસિફિકેશન. LO એનો મતલબ LV એટલે શું થાય? લો વિઝન, 40 થી 70% સુધી હોવું જોઈએ. D એટલે ડીફ, હાર્ડ ઓફ હિયરિંગ, તમને સાંભળવામાં તકલીફ હોય એ પ્રકારનું. પછી લોકોમોટર ડિસેબિલિટી એટલે LD. O એટલે વન આર્મ વન લેગ, પછી લેપ્સરોઇકલ, કર્ડ, એ પ્રકારની જે આમાંથી તમને ડિસેબિલિટી હોય એમાં તમે ક્વોલિફાય થવા જોઈએ. પછી આગળ વાત કરીએ કે માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત. ઓકે, આ ઠરાવ ક્રમાંક CR 1077-2660 ગર 1/8/1990. પછી આગળ બીજા ઠરાવો છે એ બધામાં શું છે? વખતો વખત સરકારશ્રીના ઠરાવોની જોગવાઈ મુજબ નિયત કર્યા મુજબના સક્ષમ અધિકારી પાસેથી નિયત નમૂનામાં મેળવેલ રમતગમતના પ્રમાણપત્ર અસલમાં રજૂ કરનાર ઉમેદવારને જ, જો ખાસ અહીંયા ભાર આપ્યો છે, ઉમેદવારને જ સ્પર્ધાત્મક પરીક્ષામાં તેઓએ મેળવેલા કુલ ગુણના કેટલા 5% ગુણ વધારાના ગુણ તરીકે ઉમેરવામાં આવશે, જે પ્રમાણપત્ર ચકાસણીને આધીન છે. પ્રમાણપત્રની ચકાસણીને આધીન છે, ધ્યાન રાખજો. અને ઓનલાઈન અરજી પત્રકના કોલમમાં યસ લખવા ઉપરાંત માન્ય રમતગમત અંગેના પ્રમાણપત્રોની વિગતો દર્શાવનાર ઉમેદવાર જ, એમાં જે યસ કરીને કોલમ હશે એમાં તમે જે વિગતો આપશો એ દર્શાવનાર જ આ અંગેના વધારાના ગુણ મેળવવાને લાયક રહેશે. જે પ્રમાણપત્ર ચકાસણીને આધીન રહેશે, પ્રમાણપત્ર ચેક થશે પછી એમાં માર્ક મળશે. જો કોઈ ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે આ અંગેની વિગતો નથી દર્શાવેલ તો પાછળથી રમતગમતના વધારાના ગુણ મેળવવાને અંગેનો દાવો મંડળ દ્વારા માન્ય રખાશે નહીં. ધ્યાન રાખજો, પાછળથી માન્ય રખાશે નહીં. ફોર્મ ભરો ત્યારે જ એ વાતનું ધ્યાન રાખવાનું છે. પછી હવે સવારે વિલેજ પંચાયત સેક્રેટરી એટલે શું? તલાટી કમ મંત્રી. ચાલો એમાં શું છે? શૈક્ષણિક લાયકાતની વાત કરીએ શું કીધું છે કે બેચલર્સ ડિગ્રી obtained from the any of the university established or incorporated by central or state act in India or educational institute recognized as declared to be deemed as a university under section 3. okay, university section 3 કોના લો મુજબ? યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના એક્ટ 1956 મુજબ યુનિવર્સિટી સેક્શન 3 મુજબ ડિક્લેર હોય એવી. ઇન શોર્ટ શું છે કે બેચલર ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. or possess an equivalent qualification recognized by government. એ સિવાય બીજું શું છે? બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ અ પ્રિસ્ક્રાઇબ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ 1967 and adequate knowledge of ગુજરાતી or હિન્દી or both. ડન. કોઈ પણ એક હોવું જોઈએ, ગુજરાતી હોય અથવા હિન્દી હોય અથવા બંને.
વય મર્યાદાની વાત કરીએ તો કેન્ડિડેટ શેલ નોટ બી લેસ ધેન 18, 18 વર્ષ કરતા નાનોનો એન્ડ નોટ બી મોર ધેન 35 યર્સ, 35 વર્ષ કરતા મોટો ઉમેદવાર હોવો જોઈએ નહીં. આગળ વાત કરીએ તો કમ્પ્યુટરની જાણકારી કે જ્ઞાન. ઓકે, એમાં વહીવટી વિભાગના અલગ અલગ ઠરાવ છે. એના મુજબ શું છે કે નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ ઉમેદવારે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ, બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ, અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટનો કોર્સ કરેલો હોવો જોઈએ. ડિગ્રી કે ડિપ્લોમાના અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક CRRR 10-207 12-03-20-5 તારીખ 18-3-2016 થી ધોરણ 10 અથવા 12 ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. આમાંથી કોઈ પણ એક વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. પછી પગાર ધોરણની વાત કરીએ તો અલગ અલગ ઠરાવ છે, બટ જો અહીંયા ડાયરેક્ટ વાંચીએ તો જોગવાઈ મુજબ પ્રથમ 5 વર્ષ માટે 26,000 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક અપાશે. તેમજ શું છે કે આ ઠરાવ નિયત કરેલ અન્ય લાભો મેળવવા પાત્ર છે. એ સિવાય અન્ય કોઈ લાભો હોય તો એ પણ તમને મળી શકે છે. પછી આગળ વાત કરીએ કે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિ અને પસંદગી. તમારે ઓજસ ઉપર એપ્લાય કરવાનું છે, એ સિવાય જ્યારે એક્ઝામ આવે તો એના કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરવાના રહેશે. એ સિવાય જો SMS દ્વારા કંઈ તમે એમાં મોબાઈલમાં SMS આવી જશે, પણ જો એમાં કંઈ સર્વિસ પ્રોવાઈડર દ્વારા પ્રોબ્લેમ થાય તો મંડળ એને જવાબદાર રહેશે નહીં, એટલે તમારે વેબસાઇટ ચેક કરતી રહેવાની, એવું આમાં લખેલું છે. પછી આગળ વાત કરીએ તો ફક્ત એક લેખિત પ્રશ્નપત્ર હેતુલક્ષી નીચે મુજબનું હશે. ઓકે, કેડર તો તલાટી કમ મંત્રી. સિલેબસ શું છે? જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ. પછી ગુજરાતી ભાષા અને વ્યાકરણ, અંગ્રેજી ભાષા વ્યાકરણ અને જનરલ ગણિત. જનરલ જીકે ની વાત કરીએ ઇન્ડાયરેક્ટલી તો 50 માર્કનો સૌથી મોટો પોર્શન એનો. ગુજરાતી 20, ઇંગ્લિશ 20 અને ગણિત જોવો ને તો આમાં ઓછું છે, ખાલી 10 માર્કનું ગણિત છે. ટોટલ 100 માર્ક છે. બધા સબ્જેક્ટ કઈ ભાષામાં હશે? ગુજરાતીમાં. એક ઇંગ્લિશના પ્રશ્નો હશે, એ જ ઇંગ્લિશમાં હશે, અને 1 કલાકનો સમય તમને આપવામાં આવશે. હવે વાત કરીએ તો આટલું હશે. જીકેમાં શું હશે? જનરલ મેન્ટલ એબિલિટી, ઇન્ટેલિજન્સ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ગુજરાત, કલ્ચર ઓફ ઇન્ડિયા, ગુજરાત, જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, સ્પોર્ટ્સ, પોલિટી, કોન્સ્ટિટ્યુશન, પંચાયતી રાજ, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, સાયન્સ, એન્વાયરમેન્ટ, ICT, પછી કરંટ અફેર ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ હશે. ઓકે, એન્ડ ધ ક્વેશ્ચન પેપર શેલ બી ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ હશે પેપરમાં. પછી આગળ વાત કરીએ કે OMR માં ઉમેદવારે દર્શાવેલ પ્રત્યેક સાચા જવાબ માટે 1 ગુણ મળશે, ખોટા જવાબ માટે 0.25 માઇનસ થઈ જશે, અને ઈ કરવો પણ પડશે. ઓકે, જેમાં તમારે જવાબ નથી આપવો એમાં 5મો ઓપ્શન ઈ ટીક કરવાનો રહેશે. અને આ સાથે જ આ નોટિફિકેશન અહીંયા પૂરું થાય છે. આનું ડિટેલ આખું નોટિફિકેશન તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. આઈ હોપ કે તમને કંઈક જાણવા મળ્યું હશે. જો હજી સુધી તમે જો વિડીયો જોતા હોય તો એકવાર વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.